અને સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાનો કેસ દુર્ઘટના બાદ ફાયર વિભાગ જે હવે સફાળું જાગ્યું છે। શહેરની તમામ ટેક્સટાઇલ માર્કેટમાં ફાયર એનઓસી રિન્યુઅલની ઉલટ તપાસ કરવામાં આવશે। રિન્યુઅલની પ્રક્રિયા દરમિયાન નીતિ નિયમોના પાલન અંગે ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવશે। તો 250થી વધારે કાપડ માર્કેટમાં રેન્ડમલી ચેકિંગ પણ કરવામાં આવશે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, માર્કેટમાં આગની ઘટના અને ત્યારબાદ હવે ફાયર વિભાગ જાગ્યું છે, શું અપડેટ? સાચી વાત છે। સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભયંકર આગ બાદ હવે જે ફાયર વિભાગ જે છે તે સફાળે જાગ્યું છે અને જે પ્રકારનો નિર્ણય કર્યો છે તે જોતા ખરેખર એવું જ લાગી રહ્યું છે, કારણ કે સફાળે જાગ્યા બાદ ફાયર વિભાગે એવો નિર્ણય કર્યો છે જેમાં શહેરની જેટલી પણ ટેક્સટાઇલ માર્કેટો આવી છે તે તમામ ટેક્સટાઇલ માર્કેટોની એનઓસી રિન્યુઅલની ઉલટ તપાસ કરવામાં આવશે તે પ્રકારનો નિર્ણય કર્યો છે અને તે માટે 250થી વધુ જે માર્કેટો આવી છે તેને રેન્ડમલી ચેકિંગ કરવામાં આવશે, જેમાં ફાયર એનઓસી રિન્યુઅલની પ્રક્રિયા દરમિયાન નીતિ નિયમોનું પાલન થયું છે કે કેમ તે અંગે ક્રોસ વેરિફિકેશન આ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવશે। જો કે જે કાર્ય પહેલા કરવાનું હતું અને સતત ચાલતું રહેવું જોઈતું હતું, પરંતુ આવી દુર્ઘટના બની છે ત્યારબાદ હવે ફરી આ રીતે સફાળે જાગ્યું છે અને આ માટે તેઓએ જે પણ ઝોન વિસ્તાર આવ્યા છે, જે મહાનગરપાલિકાના ઝોન છે, તે તમામ ઓફિસરો એટલે કે ડીઓ જે હોય છે, ડિવિઝનલ ઓફિસરોને પણ આ અંગેની સૂચના આપી દેવામાં આવી છે। ખાસ કરીને કાપડ માર્કેટોમાં જયારે આગ લાગે છે તેને કાબુમાં લેતા ખૂબ જ મોટો સમય લાગે છે અને કેટલાક સંજોગોમાં આગ કાબુમાં પણ નથી લઈ શકાતી અને આવા સંજોગોમાં જયારે કારણો સામે આવે છે ત્યારે ખૂબ જ નજીવા કારણો હોય છે, જેમાં ફાયરની ભૂલ પણ સામે આવતી હોય છે, ફાયર એનઓસી નથી લીધી હોતી એવા કારણો સામે આવી રહ્યા છે। આ કેસમાં પણ એવું જ સામે આવી રહ્યું હતું, ત્યારે હવે ફાયર વિભાગ દ્વારા અને ફાયરના અધિકારી દ્વારા એક પ્રકારે એવી સૂચના આપવામાં આવી છે અને એવા તપાસ કરવામાં આવી છે, જેમાં ઉલટ તપાસ કરવામાં આવશે અને જેટલી પણ ટેક્સટાઇલ માર્કેટો છે તે તમામ ટેક્સટાઇલ માર્કેટોની એન્યુઅલી રિન્યુઅલની એનઓસી ઉલટ તપાસ કરીને તેમાં નીતિ નિયમોનું પાલન કરાયું છે કે નહીં તે બાબતે ધ્યાન આપવામાં આવશે અને જો નહીં થયું હોય તો તેના સામે કડક કાર્યવાહી કરવાની પણ હાલ તૈયારી કરી રહ્યા છે। જી ધ્રુવ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। અને સુરતની